આપણાથી કઈ ભૂલ થાય તો તે કઠોર ભાષામાં ઠપકો પણ આપે, પરંતુ એ ઠપકો આપવા પાછળ તેમનો ભાવાર્થ આપણને જીવનમાં પ્રગતિ કરાવવા માટે હોય છે। જેમ કુંભાર માટીનો ઘડો ઘડે છે ત્યારે તે ઘડાનો ઘાટ સારો થાય એ માટે ઉપરથી ટપલી મારે છે, કારણ કે એને ખબર હોય છે કે પાકે ઘડે કાંઠા ના જડે, પરંતુ તેનો એક હાથ ઘડાની અંદર રહેલો હોય છે। તેવી જ રીતે આપણા જીવન સંસારમાં રહેલી આપણી માતાનો હેતુ પણ આવો જ છે। આવો છે, જો આપણે કઈ અવળા રસ્તે ચડી જતા હોય ને રસ્તો ભૂલી ગયા હોય તો તે સાચો રસ્તો બતાવે છે ને જરૂર પડે તમાચો પણ મારશે અને બીજા હાથે વહાલ પણ કરશે। આપણા સમગ્ર જીવનકાળ દરમિયાન એક માતા પિતા જ એવી વ્યક્તિ છે જે એવું વિચારે છે કે મારો પુત્ર કે પુત્રી મારાથી પણ વધારે પ્રગતિ કરે, નહીંતર બીજા ઘણા અવરોધ ઊભા કરવા વાળા અને પગ ખેંચવા વાળા હોય જ છે। ઉદાહરણ તરીકે આપણે કોઈ પણ આર્થિક કે શારીરિક મુશ્કેલીમાંથી પસાર થતા હોય ત્યારે પારકા લોકો આપણી સાથે રમત રમી જાય ને આપણે તેને ઓળખી પણ ન શકીએ। આપણને એવો જ અનુભવ થાય કે તે આપણને મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આવા લોકો ઝાંઝવાના જળ સમાન હોય છે। હકીકતમાં આવા લોકો સાથ આપવાનો માત્ર દેખાવ જ કરતા હોય છે ને લોલીપોપ ખવડાવી જાય છે। જે તે સમયે તે આપણને મીઠું લાગશે, પણ તેનું પરિણામ હાનિકારક હોય છે। જ્યારે આપણા માતા પિતાને આપણી ચિંતા હોવાથી તે આપણને સલાહ સૂચન આપે તે આપણને થોડા કડવા લાગે છે, પરંતુ તે આપણા વિકાસ માટે ખૂબ જ મહત્વના હોય છે। જેમ ડોક્ટર દર્દીને દવા આપે તે કડવી હોય છે, તેમ છતાં તેનો સ્વીકાર કરીએ છીએ, કારણ આપણને વિશ્વાસ છે કે આ દવા મારા આરોગ્ય અને તંદુરસ્તી માટે જ છે। માતાના સંસ્કાર બાળકને નાનપણથી જ મળી જાય છે। બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારથી જ તેને સંસ્કાર મળતા હોય છે। અભિમન્યુ જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે તેમણે 7 કોઠાના યુદ્ધની વાત સાંભળેલી અને મહાભારતના યુદ્ધમાં તેણે ચક્રવ્યૂહમાં પ્રવેશ કર્યો ને અમર બની ગયા। આજે પણ લોકો અભિમન્યુની સાહસી વૃત્તિને યાદ કરે છે। આમ માતાના સંસ્કાર ઇમારતના પાયા સમાન છે। જો પાયો મજબૂત હશે ને તો ગમે તેવા તોફાન સામે પણ ઇમારત અડીખમ ઊભી રહી શકે। તેમ બાળકમાં પણ નાનપણથી સંસ્કારોનું સિંચન કરવામાં આવે તો જીવનમાં કોઈ લોભ, મોહ, માયા, છળ, કપટ પ્રવેશ ન કરી શકે અને સમગ્ર પરિવાર આનંદથી રહી શકે। માત્ર ઈંટ, સિમેન્ટ, પથ્થરથી તો ઘર જ બને છે, પરંતુ એ ઘરને મંદિર બનાવવા માટે પરિવારમાં રહેલા દરેક સભ્યોએ એકબીજા સાથે પ્રેમથી જોડાવવું પડે છે। એટલે જ કહેવાનું મન થાય કે પ્રભુ નાનકડું ઘર મારું સદા તારું જ મંદિર હો। ઘરમાં ઘણા બધા સભ્યો રહે છે, પરંતુ માનું સ્થાન કેન્દ્રમાં છે। માં એક એવી વ્યક્તિ છે જે રાત દિવસ થાક્યા વગર આખા ઘરને સંભાળે છે। માતા સૌથી પહેલા ઉઠે છે ને સૌથી છેલ્લે સૂવે છે। માનું સ્થાન કોઈ લઈ શકતું નથી। ગુજરાતીમાં એક સુવિચાર છે, ખાંડ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર। એમાં પણ સ્ત્રીને તો એક વિશિષ્ટ ભેટ મળી છે કે એને સંસારમાં 2 માતાનો પ્રેમ મળે છે। પિયરમાં જન્મ દેનારી માતા જનેતા જેમ માળી બગીચામાં રહેલા ફૂલછોડનો ઉછેર કરે છે તેવો જ ઉછેર કરે છે ને સંસ્કારોનું સિંચન કરીને સાસરે મોકલી આપે છે। જ્યારે સાસરિયામાં રહેલા માતા આપણને કુટુંબ, પરિવારમાં રહેલા રીતિ રિવાજો ને જવાબદારી કેવી રીતે નિભાવવી એનું જ્ઞાન આપે છે અને વ્યવહાર શીખવે છે। એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે। માતા આપણા જીવનકાળ દરમિયાન ડગલે ને પગલે કઈ ને કઈ શિખામણ આપે છે, જે આપણા જીવનમાં ખૂબ જ જરૂરી હોય છે। માનવ સેવા એ જ પ્રભુ સેવા છે। જો આપણા ઘરમાં વૃદ્ધ માતા પિતા હોય અને જો એ બીમાર હોય ને આપણે એમની ભાવથી સેવા ન કરીએ અને મંદિરે જઈને સવાર સાંજ માથું નમાવીએ તો એ પ્રભુને પણ પ્રિય નથી। એના બદલે જો ગણેશજીનું અનુસરણ કરીએ તો જાત્રા કર્યા વગર જ એનું ફળ મળી જતું હોય છે।
જેમ ગણેશ અને કાર્તિકેય બંને વચ્ચેની વાત છે કે કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરવા ગયા ને ગણેશજીએ માતા પિતાને બેસાડી તેમની પ્રદક્ષિણા કરી ને શંકર પાર્વતીનું દિલ જીતી લીધું, તેમના આશીર્વાદ લઈ લીધા. મને રીટાબાની એક વાત વારંવાર યાદ આવે કે બેટા, જો ઉમરાવાળી રાજી હશે ને તો ડુંગરાવાળી આપોઆપ રાજી થશે ને આજે મને એનો અનુભવ થાય છે કે હું મારા ઘરે રહેલા મારા માતાની ભાવથી સેવા કરું છું ને બા જ્યારે મને કહે કે બેટા તું થાકી જઈશ ત્યારે મારો અડધો થાક તો એમ જ ઉતરી જાય છે અને હું બાને કહું કે બા તમારો હાથ મારે માથે છે ને એટલે મને થાક જ નથી લાગતો. ખરેખર માં વિશે લખીએ ને તો કલમ પણ ટૂંકી પડે ને કાગળ પણ ખૂટી જાય. છેલ્લા કેટલાક સમયથી મારી એક ઝંખના હતી કે હું હરખનો સત્સંગ મારા ઘરે રાખીશ અને એ મારી મનોકામના આજે પૂર્ણ થઈ. મારો આ સંકલ્પ પૂરો કરવામાં મને માં ભગવતી ગેલંબે માના આશીર્વાદ મારી સાથે હતા ને તેથી જ આપણે સૌએ ભેગા મળીને ભાવથી માના ભજન કર્યા. મારી આ મનોકામના પૂર્ણ કરવામાં જેણે જેણે મને મદદ કરી છે તે સૌની હું ઋણી રહીશ. એક હાથે તાળી ન વાગે ને ઝાઝા હાથ રળિયામણા. બસ એવી જ રીતે આજના દિવસે મને બધાએ ખૂબ જ સાથ આપીને સહકાર આપ્યો. માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે, માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે. ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે, ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે. માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે. માં છેલ્લે હું એક જ વાત કહીશ કે પિયરમાં મારે એક બહેન નહોતી અને મને એક ઝંખના હતી કે મારે બહેન નથી, પરંતુ મને સાસરિયામાં બે મોટી બહેન ભગવાને આપી છે અને એ બહેન મને હું સાથ કરું ને દોડી આવે છે અને મારું કામ ક્યાં થઈ જાય એની પણ મને ખબર નથી. અને મારી નાની બહેનના સાસરિયા પણ એટલો જ સાથ આપે છે અને એ લોકો ભાવથી તેમને અમારા ઘરે બા પાસે આવવા દે છે. દવાખાને હોસ્પિટલે જ્યારે જરૂર પડે ત્યારે રાતે જગાડીએ, સવારે જગાડીએ, બપોરે જગાડીએ, ગમે ત્યારે કહીએ ત્યારે કોઈ દિવસ ના નથી પાડતા. આજે હું બધાની ઋણી છું. બહેનના દેરાણી, સાસુ બધાની હું ઋણી છું. બધાનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જમાઈ હારા હોય તો જ બેનું આવવા દે ને બધા.